લાસ્ટ લેક્ચરમાં આપણે ગોસ થિયરમ છે એનો સ્ટડી કરેલો. ગોસ થિયરમના 3 યુઝ છે. એમાં ફર્સ્ટ છે એ ઇન્ફાઇનાઇટ લેન્થનો કોઈ વાયર હોય તો એનાથી કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એ આપણે કેલ્ક્યુલેટ કરેલું છે. એનું જસ્ટ રિવિઝન કરી લઈએ. અહીંયા કોઈ ઇન્ફાઇનાઇટ લેન્થ વાયર છે અને આ વાયર પર લિનિયર ચાર્જ ડેન્સિટી લેમ્ડા છે. હવે સપોઝ આ વાયરથી આર જેટલા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કોઈ પોઈન્ટ પી છે અને અહીંયા આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. તો એના માટે એક ગોસના જે પ્રમેય છે, ગોસનો જે થિયરમ છે એનો યુઝ કરીએ આપણે. તો ગોસના થિયરમની પહેલી કન્ડિશન એ છે કે કોઈ એક બંધ ગોસિયન સરફેસ લેવી પડે. તો અહીંયા હું એક સિલિન્ડર લઉં કે જેની રેડિયસ છે એ આર છે અને એની લેન્થ એલ છે. ઓકે, હવે અહીંયા આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ રેડિયલી આઉટવર્ડ ડિરેક્શનમાં હશે. હવે એને લીધે આ જે ફર્સ્ટ કોઈ આ સરફેસ છે જે એક્સિસને પરપેન્ડિક્યુલર છે, સર્ક્યુલર સરફેસ, એના માટે જે એરિયલ વેક્ટર છે એસ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ઈ એ પરપેન્ડિક્યુલર હશે. એટલે આ સરફેસમાંથી પાસ થતું અથવા તેની સાથે લિંક થતું ફ્લક્સ છે એ 0 હશે. એ જ રીતે આ સરફેસ માટે પણ ફ્લક્સ છે એ 0 આવશે. હવે આ કર્વ સરફેસ માટે આપણે જોઈએ તો કર્વ સરફેસ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ પરપેન્ડિક્યુલર, ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ ડિરેક્શનમાં, અને એરિયલ વેક્ટર છે જે કોઈ સરફેસ છે એને પરપેન્ડિક્યુલર હોય તો અહીંયા કોઈ કર્વ સરફેસ છે તો એની સાથે ફ્લક્સ છે લિંક થાય. હવે બે વસ્તુ આમાં જોઈ લઈએ કે અહીંયા કે ગોસિયન જે સરફેસ છે એની અંદર એન્ક્લોઝ ચાર્જ કેટલા છે. કે phi is equal to sigma q by epsilon naught. અહીંયા સિગ્મા ક્યુ જે છે એ એન્ક્લોઝ ચાર્જ છે. તો આ સિલિન્ડરની અંદર એન્ક્લોઝ ચાર્જ, આની ચાર્જ ડેન્સિટી, લિનિયર ડેન્સિટી જે છે એ લેમ્ડા છે. તો અહીંયા આવશે લેમ્ડા ઇન્ટુ એલ અપોન એપ્સાઇલોન નોટ. હવે બીજું આપણે ફ્લક્સ જોઈએ તો E એ cos થીટા અને E આ બેને કમ્પેર કરીએ. E a cos થીટા is equal to લેમ્ડા L by epsilon naught. E એની જગ્યાએ આપણે મૂકી શકીએ આ કર્વ સરફેસ જે છે એના એરિયા, તો એનો એરિયા થશે 2 pi r l cos 0 થશે, બંનેના પેરેલલ છે એટલે, અને લેમ્ડા L by epsilon naught, L get cancel. So E is equal to lambda upon 2 pi epsilon naught r, that is a 2k lambda upon r. Electric field infinitely long જે વાયર છે યુનિફોર્મલી ચાર્જ હોય એના માટે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરેલું 2k લેમ્ડા અપોન r. ઓકે, ગોસના થિયરમનો બીજો યુઝ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જ ઇન્ફાઇનાઇટ શીટ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હવે આપણે જે ફાઇન્ડ કરવાનું છે એ ઇન્ફાઇનાઇટ શીટ માટે છે અને એના માટે અગેઇન આપણે ગોસ થિયરમનો યુઝ કરશું. ગોસ થિયરમ છે phi is equal to close integration E dot dA is equal to sigma q by epsilon naught, and sigma q છે એ enclosed charge છે. ઓકે, તો અહીંયા ઇન્ફાઇનાઇટ લોંગ શીટ
સપોઝ અહીંયા કોઈ આ સીટ છે એ એના પર ચાર્જ ડેન્સિટી પોઝિટિવ ચાર્જ આપણે લઈએ અને ચાર્જ ડેન્સિટી જે છે સિગ્મા. હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોઈ અહીંયા એરિયા જે છે એમાં ફાઇન્ડ કરવું છે. સપોઝ કોઈ પોઈન્ટ આપણે અહીંયા લઈએ, આ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ફાઇન્ડ કરવું છે. તો એના માટે આપણે એક અહીંયા ગોઝ લો યુઝ કરશું. ગોઝ લો યુઝ કરવા માટે એક રેક્ટેન્ગ્યુલર પેરેલોપાઇપ કોઈ ગોઝિયન સરફેસ, ક્લોઝ ગોઝિયન સરફેસ લઈએ. સપોઝ અહીંયા આની જે લેન્થ છે, સપોઝ આની લેન્થ તમે લ્યો, અહીંયા કોઈ આપણે રેક્ટેન્ગ્યુલર પેરેલલ પાઇપ લીધું છે અને આ ગોઝિયન સરફેસ તરીકે લઈએ. ઓકે, હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ એક્સ ડિરેક્શનમાં છે. સપોઝ આપણે એક્સ ડિરેક્શન છે એ સીટને પેરેલલ લઈએ છીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સ ડિરેક્શનમાં છે. E is in x direction. હવે એને લીધે શું થશે કે સપોઝ y ડિરેક્શન છે એ પરપેન્ડિક્યુલર ટુ this x and z direction. This is the y and z. Okay, તો y direction અને z direction માં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ 0 હશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે એ x ડિરેક્શનમાં છે, y ડિરેક્શન અને z કોઓર્ડિનેટ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ 0 હશે. એટલે ખ્યાલ આવે છે કે અહીંયા સપોઝ આ કોઈ ઇન્ફાઇનાઇટ સીટ છે તો અહીંયા ચાર્જ છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે, આ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે, આ ડિરેક્શનમાં પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે. અહીંયા પોઝિટિવ ચાર્જ છે એટલે પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે એ આઉટવર્ડ ડિરેક્શનમાં હોય તો અહીંયા આઉટવર્ડ ડિરેક્શન એટલે આપણે એક્સ ડિરેક્શન લીધી છે. ઓકે, તો EY અને EZ છે એ 0 થશે. હવે સપોઝ અહીંયા આ જે સાઈડ છે અને આપણે કહીએ 1 સાઈડ 1 અને આ સેકન્ડ સાઈડ, તો આ 1 અને 2 જે સાઈડ છે એમાં એની સાથે ફ્લક્સ છે લિંક થયેલું હશે, કારણ કે આનો જે એરિયા વેક્ટર છે એ પેરેલલ હશે ઇલેક્ટ્રિક ફિલ્ડને. સપોઝ આનો એરિયા વેક્ટર S અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આ સાઈડ 2 માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ E અને એરિયા વેક્ટર પણ આને પરપેન્ડિક્યુલર હશે પ્લેનને અને ઇલેક્ટ્રિક ફિલ્ડને પેરેલલ હશે એરિયા વેક્ટર S. પણ અધર જે 4 સાઈડ છે, બીજી જે 4 સાઈડ છે એના માટે એરિયા વેક્ટર, સપોઝ આ સાઈડ આપણે ઉપરની સાઈડ લઈએ તો ઉપરની સાઈડ માટે એરિયા વેક્ટર છે એ S એને પરપેન્ડિક્યુલર હશે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ તો x ડિરેક્શનમાં છે, એરિયા વેક્ટર y ડિરેક્શનમાં છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ x ડિરેક્શનમાં હશે. સો આની સાથે લિંક થયેલું ફ્લક્સ 0 હશે. એટલે કે જે અધર 4 સાઈડ છે they do not contribute any flux in total flux.
તો ચાર સાઈડનું છે એ ફ્લક્સ 0 થશે, બટ આ બે સાઈડ 1 અને 2 સાઈડ છે એ ફ્લક્સ એની સાથે લિંક થયેલું હશે. હવે આ બંને સાઈડ સાથે કેટલું ફ્લક્સ લિંક થયેલું છે એ આપણે ફાઇન્ડ કરીએ. તો પેલું phi is equal to EA cos theta. તો સાઈડ 1 માટે phi 1 is equal to S cos theta, E into S. Theta is equal to 0 for side 1 and 2 also. So phi 1 is equal to ES and phi 2 is equal to ES. બેના મેગ્નિટ્યુડ સેમ હશે, બેની અંદર ફ્લક્સ આઉટવર્ડ ડિરેક્શનમાં હશે. ઓકે, અને અધર ફોર સાઈડ માટે ફ્લક્સ છે એ 0 થાય. તો ટોટલ ફ્લક્સ phi is equal to phi 1 plus phi 2 ES plus ES 2ES. ઓકે, હવે આ જે ગોસિયન સરફેસ છે એ ગોસિયન સરફેસની અંદર જે એન્ક્લોઝ ચાર્જ છે એ આપણે ફાઇન્ડ કરીએ. એન્ક્લોઝ ચાર્જ આપણે ફાઇન્ડ કરો. સપોઝ અહીંયા આ રીતે કોઈ સરફેસ છે, પ્લેન છે, અને એની અંદર આ રીતે આપણે ગોસિયન સરફેસ લીધી છે. તો અહીંયા તમે જુઓ ને કે આટલો પોર્શન જ આટલો પોર્શન જે છે એ પ્લેન શીટ છે એની હારે રિલેટેડ છે. તો આ સરફેસ ઉપર કેટલા ચાર્જ હશે, અને સરફેસ ઉપર ચાર્જ આપણે ફાઇન્ડ કરવા હોય તો આપણે ફોર્મ્યુલા છે સરફેસ માટે ચાર્જ ડેન્સિટી સિગ્મા ઇન્ટુ એ. આનો જે એરિયા છે એ આપણે એ અથવા તો એસ લઈએ. તો another flux phi is equal to sigma q by epsilon naught, and sigma q is equal to sigma into a is equal to phi. Okay, તો sigma q એટલે enclosed charge. તો enclosed charge છે એ sigma into a આવશે, કારણ કે આ સરફેસ ઉપર જે ચાર્જ છે એ sigma a હશે. Okay, equation number 2, from equation 1 and 2, 2ES is equal to sigma A upon epsilon naught. અહીંયા S કરીએ આપણે, તો SS get cancelled. E is equal to sigma upon 2 epsilon naught. તો યુનિફોર્મલી ચાર્જ ઇન્ફાઇનાઇટ શીટ માટે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ આટલું હોય. અચ્છા, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ તમે જુઓ તો અહીંયા આર ડિસ્ટન્સ છે નહીં. આ પોઈન્ટ તમે સપોઝ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો કે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો. અહીંયા ધારો કે આ ઇન્ફાઇનાઇટ શીટ છે, તો ઇન્ફાઇનાઇટ શીટથી કોઈ પી પોઈન્ટ પાસે કરો કે પી ડેશ પાસે કરો કે અહીંયા પી ડબલ ડેશ પાસે કરો, દરેક જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ હશે, સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. E does not depend on the distance r. અને એનું રીઝન બહુ સિમ્પલ છે કે આ સીટ છે ઇન્ફાઇનાઇટ છે એટલે એવું થાય. તમે જુઓ અહીંયા કે સપોઝ અહીંયા કોઈ લોજિકલી આપણે વિચારીએ તો અહીંયા કોઈ પોઈન્ટ પી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરીએ તો જે એનો એરિયા છે એ આટલો કવર થાય. એટલે એમ જોઈએ તો આટલા ચાર્જ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે કન્ટ્રીબ્યુટ કરશે. પછી તમે થોડા દૂર જઈએ તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ જે કવર કરશે ચાર્જ એ થોડું વધતું જશે. એટલે જેમ તમે દૂર જતા જશો એમ ચાર્જની ક્વોન્ટિટી પણ વધતી જશે, એટલે ડિસ્ટન્સ એ વધતું જશે, ચાર્જ બી વધતા જશે. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરશે નહીં. જેમ જેમ આપણે દૂર જતા જઈએ એમ ડિસ્ટન્સ વધે છે પણ સામે ચાર્જ પણ એટલા જ વધી જાય છે. એટલે જે
ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની ડિસ્ટન્સ સાથે કોઈ લેવા દેવા છે નહીં, તો આપણું ફોર્મ્યુલા આવ્યું છે સિગ્મા અપોન 2 એપ્સિલોન છે. હવે આનો ગ્રાફ દોરવાનું, પ્લોટ કરવાનું કે તો કેવી રીતે કરી શકાય? સપોઝ અહીંયા આપણે આર લઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ને ડિસ્ટન્સ સાથે કોઈ કન્સર્ન છે નહીં, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ નો તમે જો ગ્રાફ પ્લોટ કરો તો એ કોન્સ્ટન્ટ આવશે. ડિસ્ટન્સ ચેન્જ થશે પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થશે નહીં. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા આપણે ઇન્ફાઇનાઇટ જે સીટ છે એના માટે ફાઇન્ડ કર્યું સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. જે ચાર્જ યુનિફોર્મલી ચાર્જ સીટ છે એના દ્વારા પ્રોડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ E is equal to સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ છે. હવે થોડુંક આના આપણે બે સીટ લઈએ અહીંયા. સપોઝ આ સીટ પર ચાર્જ ડેન્સિટી છે સિગ્મા 1. બીજી સીટ લઈએ, એના ઉપર પણ ચાર્જ ડેન્સિટી સિગ્મા 2 પર એ પણ આપણે પોઝિટિવ ચાર્જીસ લઈએ છીએ. હવે આ બંને સીટ છે, આ રીતે બંને ઉપર ચાર્જ ડેન્સિટી સિગ્મા 1 ને સિગ્મા 2 છે, અને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે અહીંયા પોઈન્ટ P, Q એન્ડ R. આપણે સીટ 1, સીટ 2. ઓકે, હવે અહીંયા એટ પોઈન્ટ P ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે અહીંયા પોઝિટિવ છે, તો પોઝિટિવને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન થી આઉટવર્ડ ડિરેક્શનમાં હશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર પ્લેન 1 આઉટવર્ડ ડિરેક્શનમાં હશે E1. હવે આ સીટ માટે જોઈએ તો અહીંયા પણ પોઝિટિવ ચાર્જ છે, તો એને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ આઉટવર્ડ ડિરેક્શનમાં હશે આ પોઈન્ટ પાસે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ E2. અચ્છા, હવે અહીંયા એટ પોઈન્ટ P ઇલેક્ટ્રિક ફિલ્ડ આર ઇન સેમ ડિરેક્શન. તો વેક્ટર સમ લેવો પડશે આપણે અહીંયા. બંને સેમ ડિરેક્શનમાં છે, તો ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ P ઇઝ ઇક્વલ ટુ E1 plus E2. E1 is equal to sigma by 2 epsilon naught plus sigma by 2 epsilon naught, or n cap. You can write n cap here. N cap is outward direction. Okay. So sigma by 2 epsilon, sigma 1 plus sigma 1 upon 2 epsilon naught, sigma 2 upon 2 epsilon naught. 1 upon 2 epsilon naught is equal to sigma 1 plus sigma 2. So at point P, the electric field is sigma 1 plus sigma 2 upon 2 epsilon naught. એ જ રીતે અહીંયા પોઈન્ટ R પાસે જોઈએ તો ફર્સ્ટ જે સીટ છે એને કારણે આઉટવર્ડ ડિરેક્શનમાં હશે ઇલેક્ટ્રિક ફિલ્ડ, સેકન્ડ ને કારણે પણ આઉટવર્ડ ડિરેક્શનમાં હશે, અને આ બંને એક જ ડિરેક્શનમાં છે એટલે એનો વેક્ટર સમ કરીએ તો E1 plus E2. તો E1 એટલે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા 2 બાય 2 એપ્સિલોન નોટ, and here 1 upon 2 epsilon naught is equal to sigma 1 plus sigma 2. સિમ્પલ. હવે પોઈન્ટ Q પાસે જોઈએ તો પ્લસ જે પોઝિટિવ ચાર્જ છે એને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં હશે E1. આ પોઝિટિવ ચાર્જને કારણે પણ આઉટવર્ડ ડિરેક્શનમાં હશે, પણ ઓપોઝિટ ડિરેક્શન થશે E2. આને કારણે બહાર આવશે, આને કારણે આ બાજુથી જશે, આને કારણે આમ જશે, આને કારણે આમ, તો બે ઓપોઝિટ ડિરેક્શનમાં આવશે. તો EQ is equal to E1 minus E2. E1 minus E2 આપણે કરીએ તો 1 upon 2 epsilon naught sigma 1 minus sigma 2. તો આ રીતે તમે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ફાઇન્ડ કરી શકો. સપોઝ અહીંયા બે નેગેટિવ ચાર્જ હોત તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા પ્લસ જ થાય, સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 થાય, પણ જે ડિરેક્શન છે એ ઓપોઝિટ આ ડિરેક્શન આવી જાય, અને અહીંયા ડિરેક્શન છે એ ચેન્જ થઈ જશે, આ સાઈડ આવશે જો બે ઉપર નેગેટિવ હોય તો. હવે એક ઉપર પોઝિટિવ ને એક ઉપર નેગેટિવ હોય તો શું થાય? આપણે લઈએ એક
પ્લેન ઉપર પોઝિટિવ ચાર્જ હોય σ1, બીજા પ્લેન ઉપર આપણે માઇનસ ચાર્જ લઈએ σ2, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ P, Q એન્ડ R, અહીંયા આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. ચલો, તો આ Sit1, Sit2. For Sit1, electric field is in outward direction E1. For Sit2, electric field also in outward direction E2. Sorry, in inward direction E2. નેગેટિવ ચાર્જ છે. હવે અહીંયા બંને ઓપોઝિટ ડિરેક્શનમાં છે, તો ફાઇનલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ સબસ્ટ્રેક્શન કરશું E1 માઇનસ E2. તો E1 માઇનસ E2 1/2 એપ્સાઇલોન નોટ σ1 માઇનસ σ2. ઓકે, તો એ જ રીતે અહીંયા પોઈન્ટ R પાસે પણ એવું એમ જ થશે. તો જુઓ તો પોઝિટિવને કારણે આઉટવર્ડ ડિરેક્શનમાં હશે E1, નેગેટિવને કારણે ઇનવર્ડ ડિરેક્શનમાં હશે E2. અહીંયા બેની સબસ્ટ્રેક્શન કરીએ તો E is equal to 1/2 એપ્સાઇલોન નોટ σ1 માઇનસ σ2. એટ પોઈન્ટ Q પોઝિટિવને કારણે આ ડિરેક્શન આઉટવર્ડ ડિરેક્શનમાં હશે, નેગેટિવને કારણે પણ ઇનવર્ડ ડિરેક્શન જ આવશે. આ નેગેટિવને કારણે અને આ પોઝિટિવને કારણે તમે જોઈ શકો. ઓકે, બંને એક જ ડિરેક્શનમાં આવ્યા તો સમ થઈ જશે σ1 પ્લસ σ2/2 એપ્સાઇલોન નોટ. ઓકે, હવે સપોઝ આપણે એક કેસ 1 લઈએ. સપોઝ σ1 ઇઝ ઇક્વલ ટુ σ2 ઇઝ ઇક્વલ ટુ σ હોય તો શું થાય? તો જો અહીંયા પોઈન્ટ P પાસે બંને સેમ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ જશે 0. એ જ રીતે પોઈન્ટ R પાસે પણ આ બે સેમ હોય તો એનું સબસ્ટ્રેક્શન થઈ જશે 0. એટલે ER ઇઝ ઇક્વલ ટુ 0 અને EQ ઇઝ ઇક્વલ ટુ, વિચારીએ, જો બે સેમ હોય તો σ પ્લસ σ2 σ/2 એપ્સાઇલોન નોટ, એટલે થઈ જશે σ/ε0. તો જ્યારે બે સીટ ઉપર એક ઉપર ચાર્જ પોઝિટિવ હોય, બીજા ઉપર નેગેટિવ હોય, બેની ચાર્જ ડેન્સિટી જો સેમ હોય તો આ બંને જે સીટ છે એની બહારના વિસ્તારમાં, બહારનો જે એરિયા છે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હશે અને ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડબલ થઈ જશે σ/2 એપ્સાઇલોન 0. જે σ/2 એપ્સાઇલોન નોટ એનું ડબલ થશે σ/ε0. ઓકે, ગોસ થિયરમનો ત્રીજો યુઝ આપણે ભણીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જ cell, spherical cell. સ્ફેરિકલ સેલ એટલે કોઈ ટેનિસ બોલ કે જે અંદરથી હોલો હોય, કોઈ અંદર મટીરિયલ હોતું નથી. તો એ સ્ફેરિકલ સેલ માટે ઇનસાઇડ અને આઉટસાઇડ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, the charge on the spherical cell, the charge density sigma. ચાર્જ છે ઇનસાઇડ હોલો સ્ફિયર છે, એટલે ઇનસાઇડ કોઈ ચાર્જ રહી શકે નહીં. ચાર્જ જે બધા હશે સરફેસ ઉપર હશે, એટલે ચાર્જ ડેન્સિટી છે એ સિગ્મા. હવે આપણે આ જે ચાર્જ સ્ફિયર છે એ ચાર્જ સ્ફિયર એનું રેડિયસ r. હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે ઇનસાઇડ અને આઉટસાઇડ
suppose inside at point P of radius r and outside point P dash distance r. તો ઇનસાઇડ અને આઉટસાઇડ આ P અને P ડેશ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ફાઇન્ડ કરવું છે અને એના માટે યુઝ કરશું આપણે ગોઝ લો. તો પહેલા આપણે ઇનસાઇડ લઈએ. તો ઇનસાઇડ હવે અહીંયા ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવા માટે એક ગોઝિયન સરફેસ આપણે લઈએ. આ જે ગોઝિયન સરફેસ છે એની અંદર એન્ક્લોઝ ચાર્જ તમે જુઓ તો 0 છે. ચાર્જ બધો સરફેસ ઉપર છે, એની અંદર કોઈ ચાર્જ છે નહીં. એટલે phi is equal to integration close integration E dot dA or as sigma q by epsilon naught. પણ એન્ક્લોઝ ચાર્જ છે એ 0 છે. ચાર્જ 0 હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ Q is equal to enclosed 0 implies electric field પણ inside electric field પણ 0 હોય. એટલે ચાર્જ આ 0 એટલે આ સાઈડ 0 થઈ જશે. dA આનો એરિયા 0 નથી, એરિયા 0 નથી એટલે કમ્પલસરી ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ 0 થાય. ઓકે, તો સિમ્પલ જે સેલ છે એ સેલની ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે. હવે આઉટસાઇડ જોઈએ તો અગેન આઉટસાઇડ આપણે એક ગોઝિયન સરફેસ લઈએ ઓફ રેડિયસ r. હવે આ ગોઝિયન સરફેસ ની અંદર એન્ક્લોઝ ચાર્જ કેટલો હશે? તો જે ચાર્જ છે આ ગોઝિયન સરફેસ ની અંદર એ ચાર્જ આર સરફેસ આર સ્ફિયર ની જે સરફેસ છે એના ઉપર છે. અને સરફેસ ઉપર ચાર્જ આપણે ફાઇન્ડ કરવો હોય તો સિમ્પલ ફોર્મ્યુલા છે સિગ્મા ઇન્ટુ એ બાય એપ્સાઇલોન નોટ. સિગ્મા એ એટલે આનો એરિયા 4 pi r square upon epsilon naught. તો ફ્લક્સ આવશે સિગ્મા ઇન્ટુ 4 pi r square epsilon naught. હવે બીજું લઈએ આપણે phi is equal to integration E dot dA. dA ક્ષેત્રફળ એરિયા. ઓકે, ફ્લક્સ તો ફ્લક્સ આપણે લઈ આવ્યા છીએ સિગ્મા ઇન્ટુ 4 pi r square by epsilon naught ઇન્ટિગ્રેશન E. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમે કોઈ પણ પોઈન્ટ પાસે લ્યો આ સરફેસ પરના એટ ડિસ્ટન્સ r, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આઉટવર્ડ ડિરેક્શનમાં અને દરેક પોઈન્ટ પાસે સેમ હશે કારણ કે ડિસ્ટન્સ ચેન્જ નથી થતું. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ બહાર લઈ લેશું એને dA એરિયા. તો આ જે ગોઝિયન સરફેસ છે એનો એરિયા 4 pi small r square. dA જે છે ગોઝિયન સરફેસ નો એરિયા છે. ઓકે, make the subject of E is equal to 4 pi cancel, sigma r square upon epsilon naught small r square. તો આઉટસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ સિગ્મા r square upon epsilon naught r square જેટલું આવ્યું. હવે અહીંયા આપણે સિગ્માની વેલ્યુ મૂકીએ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q upon A or Q upon A ની જગ્યાએ મૂકશું આપણે 4 pi r square. તો આ વેલ્યુ છે એ અહીંયા આપણે મૂકીએ. E is equal to Q upon 4 pi r square. Q upon 4 pi r square sigma r square upon
epsilon naught r square. R square get cancel. 4 pi epsilon naught, that is kq by r square is equal to E. ઓકે, આ ફોર્મ્યુલા તો આપણે ભણી ગયા ક્યાં? યસ, પોઈન્ટ ચાર્જ માટે. તો પોઈન્ટ ચાર્જ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ kq upon r square. ઓકે, તો સ્ફિયર માટે, સ્ફેરિકલ સેલ માટે પણ kq by r square જ આવ્યું. પણ ક્યારે? યાદ રાખજો મિત્રો ખાસ, કે જ્યારે કોઈ બહારના પોઈન્ટ, આઉટસાઇડ પોઈન્ટ હોય, આઉટસાઇડના કોઈ પણ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, પોઈન્ટ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એટલું લઈ શકાય. એનો અર્થ એવો થયો કે આ જ્યારે કોઈ આઉટસાઇડ તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો, સપોઝ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો તમે, તો આ જે ચાર્જ છે એ બધા જાણે કે સેન્ટર ઉપર કોન્સન્ટ્રેટ થયા હોય એવી રીતે બિહેવ કરે છે. આ બધા ચાર્જ જાણે કે સેન્ટર ઉપર કોન્સન્ટ્રેટ થયા હોય એમ બિહેવ કરે છે, કારણ કે આપણે ડિસ્ટન્સ આ લઈએ છીએ યાર. અને આ બધા ચાર્જ અહીંયા પોઈન્ટ સેન્ટર ઉપર છે, જે પોઈન્ટ ચાર્જ તરીકે બિહેવ કરશે. એટલે E ઇઝ ઇક્વલ ટુ kq upon r square ફોર્મ્યુલા યુઝ કરી શકીએ આપણે. પણ ક્યારે? જ્યારે આઉટસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ફિયરની અંદર ફાઇન્ડ કરવાનું હોય ત્યારે. ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું હોય તો ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે આનો આપણે ગ્રાફ પ્લોટ કરીએ. તો ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ 0 છે અપ ટુ કેપિટલ R. એ સ્મોલ r છે, સ્મોલ r તમે લ્યો તો અહીંયા 0 હશે, સ્મોલ r ઇન્ક્રીઝ થતો અપ ટુ કેપિટલ R થશે, ત્યાં સુધી ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ 0 હશે. એટલે અહીંયા ઇનસાઇડ E is equal to 0, small r is equal to capital R. ઓકે, સરફેસ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ હશે અને આઉટસાઇડ તમે જશો એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે E proportional to 1 upon r square મુજબ ડિક્રીઝ થતું જશે. તો અહીંયા સરફેસ ઉપર મેક્સિમમ અને પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ ડિક્રીઝ થતું જશે E proportional to 1 by r square. ઓકે, તો સિમ્પલ યુનિફોર્મલી ચાર્જ સ્ફેરિકલ સેલ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ઇનસાઇડ 0, આઉટસાઇડ kq upon r square. સિમ્પલ, ઇનસાઇડ 0, આઉટસાઇડ kq by r square. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જ સોલિડ સ્ફિયર. આમ તમારા સિલેબસમાં નથી, પણ આનો યુઝ આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર કરવાનો છે, એટલે આપણે અત્યારે આ જોઈ લઈએ. સોલિડ સ્ફિયર છે નોન કન્ડક્ટિંગ. નોન કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર છે. સપોઝ અહીંયા સોલિડ સ્ફિયર લઈએ ઓફ રેડિયસ r. હવે જે ચાર્જ છે એ ચાર્જ સરફેસ ઉપર અને ઇનસાઇડ ધ સ્ફિયર, નોન કન્ડક્ટિંગ સ્ફિયર છે એટલે ઇનસાઇડ મટીરિયલ કોઈ હશે એટલે મટીરિયલમાં ત્યાં ચાર્જ ત્યાં રહી શકે. તો અહીંયા અંદર પણ ચાર્જ હશે અને સરફેસ ઉપર પણ ચાર્જ હશે. સો ધ ચાર્જ વોલ્યુમ ચાર્જ ડેન્સિટી આવશે અહીંયા, વોલ્યુમ ચાર્જ ડેન્સિટી ρ. ઓકે, ફરી અગેન આપણે ઇનસાઇડ અને આઉટસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. ઇનસાઇડ સપોઝ પોઈન્ટ P, ડિસ્ટન્સ r, and outside again point P dash at distance r. તો અહીંયા P અને P dash એની પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે અને યુઝ કરશું આપણે ગોસ લો નો. તો ફર્સ્ટ આપણે લઈએ ઇનસાઇડ. તો phi is equal to close integration E dot dA is equal to sigma q by epsilon naught. ચલો ઇનસાઇડ ગોસિયન સરફેસ આપણે લઈએ. અને આ ગોસિયન સરફેસ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા પોઈન્ટ P પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ હશે E.
DA એટલે ગોસિયન જે સરફેસ છે એનો એરિયા 4 પાઈ ગોસિયન સરફેસની રેડિયસ r છે એટલે 4 પાઈ r² ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ એટલે જે એન્ક્લોઝ ચાર્જ છે જે ગોસિયન સરફેસની અંદર એન્ક્લોઝ ચાર્જ છે એટલે તો ગોસિયન સરફેસમાં એન્ક્લોઝ ચાર્જ આટલો જ આવશે. ઓકે, તો આ વોલ્યુમ છે, તો વોલ્યુમ માટે ચાર્જ આપણે ફાઇન્ડ કરવો હોય તો રો ઇન્ટુ વી એપ્સાઇલોન નોટ E 4 પાઈ સ્મોલ r² ઇઝ ઇક્વલ ટુ રો. વી ની વેલ્યુ મૂકીએ, આ જે ગોસિયન સરફેસ છે વી ની વેલ્યુ આવશે 4/3 પાઈ સ્મોલ r³ બાય એપ્સાઇલોન નોટ. ચલો 4 પાઈ r² કેન્સલ, therefore E is equal to ये આવશે રો r upon 3 epsilon naught. તો આ ફોર્મ્યુલા તમે યાદ રાખી શકો, રો r upon 3 epsilon naught inside solid sphere electric field. Inside the solid sphere electric field is rho r upon 3 epsilon naught. અચ્છા, અહીંયા રો ની વેલ્યુ આપણે મૂકીએ, રો is equal to q upon v. q upon v is equal to 4/3 pi r³. આ રો ની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ તો ફોર્મ્યુલા શું થાય જો, E is equal to q upon 4/3 pi r³ small r into 3 epsilon naught. चलो 3 get cancel, sorry, 4 pi epsilon naught that is k, तो આવશે k q r upon r³. તો આ ફોર્મ્યુલા પર યાદ રાખશો, k q r upon r³. ओके, तो इनसाइड इलेक्ट्रिक फील्ड रो r upon 3 epsilon 0 और k q r upon r³. जो स्मॉल r છે એ distance where we want to find electric field, and r, capital R, is the radius of solid sphere. Okay, now second is outside electric field. Suppose અહીંયા again આપણે Gaussian surface લઈએ. तो phi is equal to close integration E dot dA is equal to sigma q by epsilon naught E is into dA. dA એટલે આ ગોસિયન જે સરફેસ છે, બરાબર, આ ગોસિયન સરફેસ છે એનો એરિયા 4 pi small r² sigma q again rho into v or v rho epsilon naught. સિગ્મા ક્યુ એટલે વોલ્યુમ. આ જે ગોસિયન સરફેસ છે એમાં એન્ક્લોઝ ચાર્જ, ગોસિયન સરફેસ ની અંદર સ્ફિયર છે અને એ સ્ફિયર માં ચાર્જ છે. ઓકે, એટલે વી રો, રો ની વેલ્યુ મૂકીએ આપણે 4/3 પાઈ કેપિટલ r³, સોરી, રો એઝ ઇટ ઇઝ. v ની વેલ્યુ મૂકશું 4/3 by r capital Q upon epsilon naught is equal to E into 4 pi small r². અહીંયા આઉટસાઇડ જ્યારે કેલ્ક્યુલેટ કરીએ ત્યારે આપણે અહીંયા કેપિટલ R લઈએ છીએ. શું કામ? કારણ કે જે ચાર્જ છે એ કેપિટલ R રેડિયસના સરફેસ ઉપર છે, એટલે તમે આઉટસાઇડ તમે ગમે એટલું મોટું ગૌસિયન પૂછ લ્યો પણ ચાર્જ છે એ તો કેપિટલ R રેડિયસના સરફેસ ઉપર જ રહેવાના છે, એનાથી વધારે ઇન્ક્રીઝ નથી થવાના. એટલે આપણે આઉટસાઇડ ગમે એટલું મોટું ગૌસિયન પૂછ લઈએ પણ જે ચાર્જ છે એ કેપિટલ R સરફેસ, કેપિટલ R રેડિયસના સરફેસ ઉપર છે એ જ લેવા પડે. ત્યારે ઇનસાઇડ તમે લ્યો તો ઇનસાઇડ સ્મોલ r લેવો પડે, કારણ કે ઇનસાઇડમાં ચાર્જ છે એ ડિક્રીઝ થતા જશે. તમે અહીંયા લીધું હોય એની બદલે અહીંયા લ્યો તો ચાર્જ ડિક્રીઝ થાય. આઉટસાઇડ તમે આ ગૌસિયન સરફેસ લ્યો કે આ ગૌસિયન સરફેસ લ્યો કે આ ગૌસિયન સરફેસ લ્યો, ચાર્જ તો એઝ ઇટ ઇઝ જે છે એના એ જ રહેશે, એટલે અહીંયા આપણે કેપિટલ R લઈશું. ઓકે, અગેન 4 પાઈ કેન્સલ, તો E is equal to rho r³ upon
3 epsilon naught small r square. Okay, now put the value of rho. Rho is equal to q upon 4 by 3 pi r cube. E is equal to rho ની વેલ્યુ મૂકશું આપણે q by 4 by 3 pi r cube. Here r cube upon 3 epsilon naught r square. 3 epsilon naught r square. So r cube get cancel. 3 3 cancel. 4 pi epsilon naught, that is k, and k cube by r square is equal to E. Again અહીંયા outside solid sphere માટે પણ k cube by r square આવ્યું. તો એનો અર્થ અગેન એવો કહી શકીએ કે આ બધા ચાર્જ જાણે કે સેન્ટર ઉપર કોન્સન્ટ્રેટ થયા હોય એવી રીતે બિહેવ કરે છે, પણ આઉટસાઇડ માટે. ઇનસાઇડ માટે એવું નથી. ઇનસાઇડ માટે છે k cube by r upon r cube. ઓકે, આનો આપણે ગ્રાફ પ્લોટ કરીએ. તો ગ્રાફ માટે આપણે જોઈએ તો ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ E proportional to r છે. કેપિટલ R કોન્સ્ટન્ટ છે, સ્મોલ r ચેન્જ થશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ E proportional to r. E proportional to r એટલે સ્ટ્રેટ લાઈન આવશે. સ્મોલ r is equal to કેપિટલ R. આઉટસાઇડ જોઈએ તો આઉટસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ proportional to 1 upon r square. તો અહીંયાથી ડિક્રીઝ થશે. E proportional to r square અને અહીંયા આવશે E proportional to r. ઇનસાઇડ અને અહીંયા આઉટસાઇડ. ઓકે, તો આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ઇનસાઇડ અને આઉટસાઇડ યાદ કરી હતી. અને કેલ્ક્યુલેશન સપોઝ યાદ તમારે એક વખત ખાલી રીડ કરજો, એને ગોખવાની કે કોઈ જરૂર નથી. એના ફોર્મ્યુલા, ફાઇનલ ફોર્મ્યુલા છે એ ખાસ યાદ રાખજો. એનો યુઝ આપણે સેકન્ડ ચેપ્ટરમાં કરશું.